નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતીની જાહેરાત કરી નાખવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ તલાટીની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, એના માટેના ફોર્મ જે છે એ તમે ક્યારથી ભરી શકશો, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી, પછી સાથે સાથે એની શૈક્ષણિક લાયકાત શું રહેશે, અને આની અંદર જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને કેટલો પગાર જે છે એ મળવાપાત્ર રહેશે. ઇન શોર્ટ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે આ તલાટી અથવા તો તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ પંચાયત સેક્રેટરીની જે આ ભરતી જાહેર કરવામાં આવી છે એના વિશેની ડિટેલ નોટિફિકેશન છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી, તલાટી કમ મંત્રી વર્ગ 3 ની 238 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. અને એના માટેના જે તમે ફોર્મ છે એ તારીખ 15/4/2025 થી 15/5/2025 દરમિયાન ભરી શકો છો. 15 એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને આ ફોર્મ છે એ તમે 15 મે સુધી ભરી શકશો. અને એના માટે જે છે એ અલગ અલગ ગ્રામ પંચાયત સેક્રેટરી અને તલાટી કમ મંત્રી એટલે કે તલાટીની જે છે એ 238 જગ્યાઓ પર જે છે એ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એના માટે જે છે એ અમદાવાદ જિલ્લાની અંદર 9 જગ્યાઓ, અમરેલી જિલ્લાની અંદર 8 જગ્યાઓ, આણંદની અંદર 8, અરવલ્લીની અંદર 5, બનાસકાંઠાની અંદર 21, ભરૂચની અંદર 6, ભાવનગરની અંદર 10, બોટાદની અંદર 3, છોટાઉદેપુરની અંદર 3, દાહોદની અંદર 4, દેવભૂમિ દ્વારકાની અંદર 6, ડાંગ જિલ્લાની અંદર 1, ગાંધીનગરની અંદર 6, ગીર સોમનાથની અંદર 5, જામનગરની અંદર 8, જુનાગઢની અંદર 7, કચ્છ જિલ્લાની અંદર 14, ખેડા જિલ્લાની અંદર 6, મહીસાગર જિલ્લાની અંદર 7, મહેસાણા જિલ્લાની અંદર 4, મોરબીની અંદર 9, નર્મદા જિલ્લાની અંદર 3, નવસારી જિલ્લાની અંદર 3, પંચમહાલની અંદર 7, પાટણમાં 11, પોરબંદરમાં 3, રાજકોટમાં 10, સાબરકાંઠામાં 11, સુરતમાં 11, સુરેન્દ્રનગરમાં 10, તાપીમાં 4, વડોદરામાં 12, વલસાડમાં 3 એમ કુલ 33 જિલ્લાઓની અંદર 238 તલાટીની જે છે એ ભરતી કરવામાં આવશે. જેની અંદર દિવ્યાંગતાનો પ્રકાર એ હોય એની અંદર 56, બી ની 84, સી ની 6 અને ડી અને ઈ ની 92 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. કુલ 238 તલાટીની જે છે એ ભરતી કરવામાં આવશે. તો એના માટે જે છે એ ફોર્મ તમે ભરી શકો છો 15/4/2025 થી. અને બીજી જે તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. આની અંદર ફક્ત જે દિવ્યાંગ ઉમેદવારો એ જ અરજી કરી શકશે. જે નોર્મલ ઉમેદવારો છે એમના માટે જે છે એ ભરતીની જાહેરાત આવવાની છે. એ પણ જ્યારે આવશે તો એના વિશેની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો નોર્મલ ઉમેદવાર હોય તો પણ તમે જે છે એ આ વિડીયો ચોક્કસ જોજો, કારણ કે સિલેબસ એ બધું તો મોસ્ટ ઓફ સેમ જ રહે છે. હવે આપણે આગળ વાત કરીએ. અહીંયા જે છે એ ઇન્ફોર્મેશન જે આપેલી છે એ આપણે અત્યારે જવા દઈએ છીએ. જે આપણે મેઇન જે છે એ કે આના માટે જે છે એ સિલેબસ શું રહેશે એ તમામ વિગતો જે છે એ આપણે અહીંયા જોઈ લઈએ, મોટી મોટી જે છે એ. અને બીજી જે વિગતો આપણે જે છે એ જવા દઈએ છીએ. આ પીડીએફ જો તમારે જોતી હોય તો તમને જે છે એ એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલનું ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમને જે છે એ કેટેગરી પ્રમાણે જે છે એ છૂટછાટ મળવા પાત્ર રહેશે. હવે આપણે આગળ છેક પહોંચી ગયા છીએ જે આપણા માટે ખૂબ જ કામની બાબતો છે ત્યાં. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા. તો તમારી શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું હોવી જોઈએ એના વિશેની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપેલી છે. ગ્રામ પંચાયત સેક્રેટરી, તલાટી કમ મંત્રી, a bachelor's degree obtained from any of the university established or incorporated by or under the central or state act in India. અને તમારી ઉંમર જે છે એ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તમને બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષા તમને જે છે એ આવડતી હોવી જોઈએ. તો તમને સ્નાતકની ડિગ્રી મેળવી લેવી જોઈએ, બેઝિક કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, સાથે સાથે તમને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ. તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી જે છે એ વધુ હોવી જોઈએ નહીં. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી હોવી જોઈએ. તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે ત્યારે તમારે કઈ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલી છે એ તમારે ત્યાં જે છે એ બતાવવાની રહેશે. પછી વય મર્યાદા જે છે એ 35 વર્ષ છે અને 15/5/2025 ની સ્થિતિએ જે છે એ આ વય મર્યાદા જે છે એ ધ્યાન લેવામાં આવશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગો માટે 10 વર્ષ, પછી મહિલા ઉમેદવારોને 15 વર્ષ, પછી અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારોને 15 વર્ષ અને દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની જે છે એ આ પ્રમાણે જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. પછી કમ્પ્યુટરનું તમારે જે છે એ બેઝિક નોલેજ તમારા જોડે હોવું જરૂરી છે
અને ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તો પણ તમે જે છે એ આની અંદર ચાલી જશો. હવે તમને પગાર કેટલો મળવાપાત્ર રહેશે એ તો તમને પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને એના પછી તમારે જે છે એ જે ગ્રેડ પે છે એ મળવાનું શરૂ થશે. તો પહેલા 5 વર્ષ માટે જે છે એ તમને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને એના પછી જે સરકારશ્રીના ધારા ધોરણો છે એના મુજબ તમને જે છે એ નિયત પગાર મળવાપાત્ર રહેશે. હવે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે એના વિશેની માહિતી આપવામાં આવેલી છે અને ઓનલાઈન અરજી ફી તમારે જે છે એ કેટલી ભરવાની રહેશે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની અરજી કે પરીક્ષા ફી ભરવાની થતી નથી. તો આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે, તો એમને કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી જે છે એ ભરવાની થતી નથી. અરજી તમારે જે છે એ ઓજસની વેબસાઇટ પર જઈને કરવાની છે. ઓજસની વેબસાઇટ પર જઈ અને જે છે એ 15 તારીખ પછી 15/4/2025 પછી તમે જે છે એ ઓનલાઈન અરજી કરી શકશો. તો ઓજસની વેબસાઇટ પર તમે જે છે એ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે આસાનીથી બહુ ઝડપથી જે છે એ આ અરજી જે છે એ કરી શકો છો. તો ઇન શોર્ટ આપણે તમામ ઇન્ફોર્મેશન જે છે એ જોઈ લીધી છે. હવે આપણે વાત કરીએ લેખિત પરીક્ષા વિશેની. તો લેખિત પરીક્ષા લેવામાં આવશે એનો સિલેબસ શું રહેશે, તો એની જે હોલ ટિકિટ આવશે લેખિત પરીક્ષાની એ પણ ઓજસની વેબસાઇટ પર આવશે. જ્યારે એ પણ આવશે ત્યારે તમને જે છે એ SMS દ્વારા તમને ટૂંકી ઇન્ફોર્મેશન જે છે એ મોકલી આપવામાં આવશે. હવે આ મેઇન વાત છે અહીંયા લેખિત હેતુલક્ષી પ્રશ્નપત્ર નીચે મુજબ રહેશે. તો ગ્રામ પંચાયત સેક્રેટરી અને તલાટી કમ મંત્રી જે છે એ એની આ જોબ માટે તમારે કુલ 60 મિનિટની અંદર 100 માર્ક્સનું એક પ્રશ્ન પેપર આપવાનું રહેશે. જેની અંદર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એના 50 માર્ક્સ અને 50 પ્રશ્નો હશે. એનું મીડિયમ ગુજરાતી રહેશે. ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર એના 20 પ્રશ્નો હશે અને 20 માર્ક્સ. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામરના 20 પ્રશ્નો અને 20 માર્ક્સ અને એની ભાષા જે છે એ ઇંગ્લિશ રહેશે. જનરલ મેથેમેટિક્સના 10 પ્રશ્નો હશે અને એની ભાષા જે છે એ ગુજરાતી રહેશે. તો આમ તમારે જે છે એ કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સનું પેપર જે છે એ આપવાનું રહેશે અને એના માટે તમારા જોડે જે છે એ 60 મિનિટનો ટાઈમ તમને જે છે એ આપવામાં આવશે. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની અંદર આ તમામ વિષયો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત, કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને કરંટ અફેર્સ જે છે એ તમારે તૈયાર કરવાનું રહેશે. જે પહેલું જે છે એ જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજના જે 50 પ્રશ્નો છે એના માટે, અને બીજું તો ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ગ્રામર, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર થઈ ગયું અને પેલું જે છે એ ગણિત થઈ ગયું. તો આ રીતે જે છે એ તમારી પરીક્ષા લેવામાં આવશે. પછી તમારું જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એની અંદર જો તમારું સિલેક્શન થાય છે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે તમારે જે છે એ હાજર થવાનું રહેશે. અને જો તમે દિવ્યાંગ હશો તો જ આ ભરતીની અંદર જે છે એ પાસ એટલે કે ફોર્મ ભરી શકશો. તો તમારે એ ખાસ બાબત જે છે એનું ધ્યાન રાખવાનું છે. તો આ હતો આ વિડીયો જેની અંદર આપણે તલાટીની જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. હું ચોક્કસ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.